તો રેડિયો કોલ ઓન કેબ સર્વિસના ડ્રાઈવર કાળા રંગના ગોગલ્સ નહીં પહેરી શકે, અભદ્ર અને ઔચિત્ય ભંગ કહી શકાય તેવી રિંગટોન પણ મોબાઈલમાં નહીં રાખી શકે. દિલ્હીમાં બનેલી ઘટના બાદ તકેદારીના પગલાં ભરતા ગુજરાત સરકારે રેડિયો કેબ સર્વિસ માટેના નિયમોને લગતી માર્ગદર્શિકા બહાર પાડી દીધી છે, જેમાં કેબ સર્વિસના ઓપરેટર્સથી માંડીને ચાલકને લગતા કડક નિયમો બનાવાયા છે. આ શરતો નિયમોના ભંગ બદલ દંડથી માંડીને પરમિટ રદ કરવા સુધીની જોગવાઈઓ કરાઈ છે. દિલ્હીમાં બનેલી ઘટનાના પગલે ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે રેડિયો કેબ સર્વિસના સંચાલકો ઉપર નિયંત્રણ વધારવા તકેદારીના પગલાં ભર્યા છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી રાજ્યમાં આ પ્રકારની સર્વિસને લગતા કોઈ નિયમો અસ્તિત્વમાં ન હતા, જેના પગલે પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહી તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે રેડિયો કોલ ઓન સર્વિસ માટે ગાઈડલાઇન્સ નિયત કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાના મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો કેબ અથવા કારની ડ્રાઈવર સીટની પાછળ ડાબી બાજુ ડ્રાઈવરનું નામ, લાયસન્સ નંબર, બેઝ નંબર, મોબાઈલ નંબર, વાહન માલિકનું નામ, પોલીસ હેલ્પલાઇન સહિતની વિગતો લગાવવાની રહેશે. રેડિયો કેબ સર્વિસ તરીકે નોંધાયેલા વાહનમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ હોવી આવશ્યક છે. તેનું એટેચમેન્ટ ઓપરેટર્સની ઓફિસ અથવા સરકારી સૂચના પ્રમાણે પોલીસ કંટ્રોલ રૂમ સાથે કરવાનું રહેશે, જેથી વાહનનું લોકેશન ટ્રેસ કરી શકાય. ડ્રાઈવરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ઓપરેટરે નક્કી કરેલા યુનિફોર્મ અને ઓળખપત્ર ડ્રાઈવરે રાખવાના રહેશે. અભદ્ર, ઔચિત્ય ભંગ સમાન અશ્લીલ પ્રકારની રિંગટોન મોબાઈલમાં ડ્રાઈવર રાખી શકશે નહીં. તેવી જ રીતે આંખો દેખાય નહીં તેવા ડાર્ક ફ્રેમ કે કાળા ગોગલ્સ પણ પહેરી શકશે નહીં. ઓપરેટર્સે પણ કેબ સર્વિસમાં ઉપયોગમાં લેવાનાર વાહનો, ડ્રાઈવર સહિતની પેઢીની વિગતો પોલીસ સ્ટેશને આપવાની રહેશે. 750 સીસીથી ઓછી ક્ષમતાના એન્જિનવાળા વાહનોનો ઉપયોગ કેબ સર્વિસમાં થઈ શકશે નહીં. કેબમાં ઇલેક્ટ્રોનિક ભાડા મીટર પ્રિન્ટર સાથે ફીડ કરવું જરૂરી છે. રસ્તામાં ટેક્સી ખરાબ થઈ જાય કે બગડી જાય તો આગળની મુસાફરીની વ્યવસ્થા ઓપરેટરે તાત્કાલિક કરવાની રહેશે. આ અંગેનું પરિપત્ર બહાર પડ્યો એ દિવસથી જ તેનો અમલ શરૂ થયેલો ગણાશે. જૂના ઓપરેટર્સે આ બધી વ્યવસ્થા નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે, જ્યારે નવા ઓપરેટર્સે શરૂઆતથી જ તેનો અમલ કરવાનો રહેશે. આ પ્રકારની અન્ય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. પરમિટની શરતોનો જો ભંગ થશે તો પેનલ્ટીથી માંડી પરમિટ રદ કરવા સુધીના પગલાં ભરાશે. મહત્વપૂર્ણ છે કે રેડિયો કેબ સર્વિસ બાદ આગામી દિવસોમાં યલો ટેક્સી સર્વિસ માટેની પણ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવશે. કલ્પેશ રાવલ, GSTV, ગાંધીનગર.